નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા અને આપની સાથે હું મેહુલ ઝાલા. વાત કરવી છે જૂનાગઢની, જ્યાં 64 જોગણી અને 9 નાથના ડેરા છે તેવા ગિરિવર ગિરનારની ગોદમાં હવે આજ જોવાનું બાકી રહી ગયું હોય તેવી અનુભૂતિ શિવરાત્રીના મેળા પહેલા ભાવિકોને થવા લાગી છે. ગિરનારની ગોદમાં મુજરાનો વિડીયો વાયરલ થતા જ ભાવિકો શિવરાત્રીના મેળાની દિવ્યતા અને ભવ્યતા અંગે પણ શંકા કરવા લાગ્યા છે. જૂનાગઢમાં ગાદી વિવાદ છેલ્લા 1 મહિનાથી એવું જોર પકડ્યું છે કે ભલભલા સનાતનીઓ ધર્મ અને અધર્મની વ્યાખ્યાને પોતપોતાની રીતે મૂલવવા લાગ્યા છે. એમાં પણ પાછી મહાનગરપાલિકા જૂનાગઢની ચૂંટણી છે. જો ગિરનારની ગોદમાં વાયરલ થયેલો આ વિડીયો. જૂનાગઢમાં હરિહર ગિરિબાપુ અને મહેશ ગિરિબાપુ વચ્ચેનો વિવાદ દિવસે ને દિવસે વકરી રહ્યો છે. આ દરમિયાન હવે મહેશ ગિરિબાપુના આરોપથી ખળભળાટ મચી ગયો. વાસ્તવમાં જૂનાગઢમાં મહેશ ગિરિબાપુએ હરિગિરી બાપુ પર ગંભીર આક્ષેપ કર્યો છે. મહેશ ગિરીએ ભવનાથમાં સાધુ સંતો મુજરા કરી રહ્યા હોવાનો આરોપ લગાવ્યો છે. આ સણસણતા આરોપ સાથે સાધુ સંતો કેક કાપીને જન્મદિવસની પણ ઉજવણી કરતા હોવાના આરોપ લગાવતા હડકંપ મચી ગયો. સંત, શુરા અને સાવજોની ભૂમિ જૂનાગઢના આ ચોંકાવનારા દ્રશ્યો સામે આવતા જ સમસ્ત ગુજરાત નહીં પરંતુ દેશભરમાં સનસની ફેલી ગઈ છે. વાસ્તવમાં જૂનાગઢમાં મહેશ ગિરી બાપુએ હરિગિરી બાપુ પર ગંભીર આક્ષેપો કર્યા છે, જેમાં જૂના અખાડામાં દારૂની મહેફિલ થતી હોવાનો પણ દાવો કરાયો છે. આ સાથે હરિગિરી બાપુ સહિતની ગેંગ ભવનાથને પતાવી જ દેશે તેવો આક્ષેપ પણ કર્યો છે, જેમાં ભ્રષ્ટાચારીઓ જૂનાગઢ અને ભવનાથને ખતમ કરી દેશે તેમ પણ કહ્યું. આ સાથે સરકારને ભવનાથ અને જૂનાગઢ પર ધ્યાન આપવા કહ્યું છે. આ સાથે પ્રયાગરાજ પર પ્રતિબંધ મુદ્દે રોષ ઠાલવ્યો હતો અને કહ્યું કે કોઈની તાકાત નથી કે મને પ્રયાગરાજ જતા રોકે. હવે જૂનાગઢમાં વાયરલ થયેલો આ વિડીયો દિલ્હીના તખ્ત તાજ સુધી પહોંચ્યો છે અને પ્રયાગરાજમાં પણ અખાડાઓ અને સાધુ સંતોમાં જૂનાગઢના વાયરલ વિડીયોની ચર્ચા છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા.